તો ખેડૂતોના વળતર મુદ્દે રાજ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી। રાજ્યમંત્રી કાંતુભાઈ અમૃતિયાએ કહ્યું છે કે સીએમ અને ડેપ્યુટી સીએમનો આભાર માન્યો, કૃષિમંત્રી અને ઉર્જા મંત્રીનો પણ આભાર માન્યો છે। ખેડૂતોએ માગણી કરી તે મુજબ બજાર કિંમત મુજબ તે લોકોને વળતર મળે તેવી સરકારે જાહેરાત પણ કરી છે। કાંતિ અમૃતિયાએ આ વાત કહી છે। છેલ્લા 1.5 મહિનાથી જે પ્રોસિજર કરવાની હતી, કારણ કે ખેડૂતના હિત માટેનો કાયમી પ્રશ્નો હલ થાય અને કાયમી ખેડૂતને ન્યાય મળે એવો જે આ નિર્ણય લીધો, ખૂબ ખૂબ હું સરકારનો આભાર માનું। ખેડૂતને પણ મારી નમ્ર વિનંતી છે કે આ નિર્ણય ખૂબ સારો લીધો। તમે જે મનમાં ધારો છો ને એથી ઓછામાં ઓછા 2 થી 3 ગણા પૈસા મળશે। જમીનના ભાવ છે એ ભાવના ડબલ ભાવ, જંત્રીના ભાવ નહીં। કોઈ પણ ગામ હોય તો જમીનના 15 લાખ રૂપિયા ભેગા હોય, 25 લાખ હોય, 30 લાખ હોય, જમીનના ખૂબ ભાવ વધી ગયા। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી ત્યારથી જે વિકાસ, પાણીનો, ઉદ્યોગનો વિકાસના, રસ્તાના વિકાસના હિસાબે ખૂબ જમીનના ભાવ વધી ગયા। એટલે ખેડૂતની માંગણી સાચી હતી, એ સ્વીકારી રહી, પણ એની પણ કમિટી બનશે, કલેક્ટર, ખેડૂત, કંપની, અને એ કમિટી જિલ્લાવાઇઝ બની અને ખેડૂતને પૂરેપૂરો ન્યાય મળશે એવી મને આત્મવિશ્વાસ છે અને સરકાર તરફથી ખૂબ હું ખુશી છું। કાંતિ અમૃતિયાએ ખુશી વ્યક્ત કરી છે, કારણ કે એમના જ મત વિસ્તાર, એમના જ ગામની અંદર જે વિરોધ વ્યક્ત થયો ત્યાર પછી સતત 1.5 મહિનાથી આક્રોશ ખેડૂતોમાં જોવા મળ્યો। હવે કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે જે માગણી હતી ખેડૂતોની બિલકુલ સાચી હતી અને એ માગણી પણ સરકારે પૂરી કરી છે। તો ખેડૂતો મામલે જે વળતર મામલે જે નિર્ણય લેવાયો છે એ મહત્વપૂર્ણ નિર્ણય હાલમાં લેવાયો, જેમાં વીજ ટાવર લાઇન વળતરમાં માતબર વધારો કરાયો છે।